કાંકરેજ બનાસકાંઠા બ્રેકિંગ થરા માર્કેટમાં 9 વાગ્યાથી મતદાન ચાલુ તો ગુજરાતમાં સૌથી વધુ મતદારો ધરાવતી થરા માર્કેટયાર્ડ મતદાન ભાજપ વર્સી ભાજપ જ મેદાનમાં તો થરા માર્કેટની ચૂંટણીમાં ભાજપમાં પડ્યા છે બે ભાગ અણદાભાઈ પટેલ ગ્રુપને મેન્ડેટ ન ફાળવતા ચૂંટણી તો બંને પક્ષના 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો માટે મતદાન થશે। ચૂંટણીને લઈને થરાદ માર્કેટમાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તો મતદારોની મોટી સંખ્યામાં લાઈનો લાગી। ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ડિરેક્ટરો માટે ચૂંટણી, વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4800 કરતાં વધુ મતદારો મતદાન કરશે। પહેલી તારીખે મતગણતરી થશે તો બંને પક્ષોએ જીતના દાવા કર્યા। मतदान करवा आया छो खेडूत अने वेपारी जी पेनलो छे एमां अगाऊ तमे मतदान करेलुं खरा? हाजी हाजी क्यारे कर्युं हतुं? 2-3 વાર કર્યું मार्केटनी चूंटणी કેટલી વખત યોજાઈ? અમે 3 વાર લડ્યા, 3 વખત અને 2 વખત વિનર થયા। આપ કઈ મંડળીમાંથી છો? રાણકપુર સેવા સહકારી મંડળી નું ઇલેક્શન યોજવામાં આવ્યું છે। ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું। એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમજ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય। હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે। ટોટલ 6 જેટલા પીઆઈ, 12 જેટલા પીએસઆઈ અને 150 બંદોબસ્ત પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે। તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે। સાથે સાથ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટયાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે। અંદર અલગ અલગ 10 બૂથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વેપારીઓ માટે અલગથી બૂથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એને કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે। ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો જ્યારે આજે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે ત્યારે અમોને સંપૂર્ણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર સ્પષ્ટ બહુમતીથી જીતવાના છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અને ભારતીય જનતા પાર્ટીની પેનલ જ્યારે સ્પષ્ટ બહુમતીથી માર્કેટયાર્ડની અંદર જીતવાની છે ત્યારે હું આ વિસ્તારના કાંકરેજ તાલુકાના થરા નગરના તમામ ખેડૂતો વેપારી ભાઈઓ માટે આ દિવસ સુધી જે સુવિધાઓનો અભાવ રહ્યો છે એ તમામ પ્રકારની સંપૂર્ણ રીતે શ્રેષ્ઠતમ સુવિધાઓ આ વિસ્તારના ખેડૂતોને મળી રહે એ બાબતની અંદર ભારતીય જનતા પાર્ટી સંકલ્પબદ્ધ છે। અમારા સંપૂર્ણ પાર્ટીના પેનલ ટુ પેનલ તમામ મતદારો પોતાનું મતદાન કરી રહ્યા છે એ બાબતનો અમને ખૂબ હરખ અને ખૂબ આનંદ છે। જય હિન્દ, જય ભારત। તમે અત્યારે હાલમાં જે થરા માર્કેટયાર્ડની ચૂંટણી છે એમાં મતદાન કરવા માટે આવ્યા છો? પહેલા કોઈ દિવસ મતદાન કરેલું ખરી? બહુ વખત કર્યું। ક્યારે ક્યારે કર્યું? લગભગ 20 વર્ષ પહેલા મતદાન કર્યું 2002 માં પહેલી વખત ચૂંટણા ને ત્યારે મતદાન કર્યું।